સુરતના ઉધના વિસ્તારના પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગમાં 5 જેટલા શ્રમિકો દાઝી જતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા. તો બનાવની જાણ થતાં ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતા નાસભાગ મચી ગઈ હતી. તો સવારે લાગેલી આગમાં 5 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થતા તેઓને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓની સારવાર કરાઈ હતી. તો આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો સ્થળે દોડી ગયો અને પાણીનો મારો કર્યો હતો, જ્યારે ઇજાગ્રસ્ત તમામ દર્દીઓને 30 થી 50% સુધી ગંભીર રીતે દાઝી ગયા હોવાનું નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું. તો હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું પણ કહ્યું હતું. પહોંચું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં, એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો. એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી. એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી. કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું. એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે. આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. ના, અત્યારે તો કશું છે નથી એમાં. આગ પર હોલી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી છે. 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી. ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરત મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. આજે સવારે 8:15 વાગે 108 દ્વારા 5 દર્દીઓને લાવવામાં આવેલા. એવું જણાવવામાં આવેલું કે ઉધના રોડ નંબર 3 પર એક AK પ્લાસ્ટિક કરીને કંપની છે, ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા 5 માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાઝી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા. તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે. બધા દર્દીઓને 35 થી 50% આશરે દાઝેલા છે, એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય. મારું નામ રફીક ઇબ્રાહિમ મેમણ. સવારે કઈ જગ્યાએ શું ઘટના બની? આ જગ્યાનું નામ છે RMS પ્લાસ્ટ, ઉધના રોડ નંબર 3 ઉપર, સ્ટેટ બેંકની સામે. અમારું પ્લાસ્ટિક સિરપનું કામ છે અને કામ લગભગ સવારે જે મોર્નિંગમાં શરૂ થયું. મારો છોકરો અબ્દુલ કાદિર પર સાથે હતો અને 5 વર્કર હતા. કામ શરૂ થતાં લગભગ 5 મિનિટની અંદરમાં આગ લાગી. હવે આગ એકચ્યુઅલી સમજતા પણ ના આવી કે શોર્ટ સર્કિટથી થઈ છે કે બીજો કોઈ, હાલાકી બીજો કોઈ સવારમાં તો હોય નહીં, પણ છતાં અમારું ગુમાન છે ત્યાં સુધી શોર્ટ સર્કિટથી આગ લાગી હશે. અને 5 માણસો છે એ આગની ભાપના કારણે એની ચામડીના અમુક પર્સન્ટ ઉતરી ગયા છે. બાકી સિરિયસ હોય એવું કોઈ પર નથી. CCTV છે અમારે ગોડાઉનની એનામાં 32 કેમેરા લાગેલા છે સાહેબ. CCTVના 32 કેમેરા લાગેલા છે. શાના કારણે લાગ્યું કઈ જાણવા? જો જે નજરે જોવાવાળા માણસો છે એમ કહે છે કે શોર્ટ સર્કિટના હિસાબે અંદરથી ધડાકો થયો અને પ્લાસ્ટિક વસ્તુ એવી છે કે આગ પકડતા એને વાર નથી લાગતી.